નમસ્કાર. હનુમાન જયંતીના પવિત્ર તહેવાર નિમિત્તે તમામ હરિભક્તોને, તમામ શ્રદ્ધાળુઓને વંદન કરું છું, પ્રણામ કરું છું. હમણાં કેટલાક સમયથી ચાલી રહેલા કોન્ટ્રોવર્સી જે છે સ્વામિનારાયણ સંપ્રદાયની, એમાં આજે કોઈ વિવાદને લઈને નહીં અને કોઈ મુખ્ય વાતને લઈને નહીં, પણ એક વિનંતી કરવા માટે વિડીયો બનાવું છું. અને જે માને છે આ સંતો દ્વારા જે વિવાદિત પ્રવચનો કર્યા છે અને પ્રવચનોને સત્ય માનીને જે બેઠા છે એમની માટે આ વિડીયો બનાવું છું. પહેલાં તો મુખ્ય વાત હું ત્યાંથી શરૂ કરીશ કે એક ઘણા વિડીયો મારી સમક્ષ આવે છે, હું એમાં કોમેન્ટ વાંચતો હોઉં છું, કોમેન્ટ જોતો હોઉં છું, પણ એક વાતનું ખૂબ દુઃખ લાગે છે કે લોકો કોમેન્ટમાં ઘનશ્યામ મહારાજને ઘનશ્યામ પાંડે તરીકે સંબોધિત કરે છે. મેં મારા ગત વિડીયોમાં કહ્યું હતું કે ઘનશ્યામ મહારાજને હું સંત માનું છું. શા માટે કહ્યું હતું? કે જે સંતો બોલે છે કે હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓ આમ, દેવી દેવતાઓ તેમ, હિન્દુ ધર્મના દેવી દેવતાઓ મેનેજર, એ તમામની માફી માગે અને તમામને માફ કરવામાં આવે. અને મારા સૌથી પહેલા વિડીયોમાં હું બોલ્યો હતો કે ક્ષમાવીરસ્ય ભૂષણ, કે ક્ષમાવીરોનું આભૂષણ છે. પણ આ કોઈ વિવાદને લઈને હું વિડીયો નથી બનાવી રહ્યો કે મારે કોઈ વિડીયોના માધ્યમથી વિવાદ નથી કરવો. પણ એક વિડીયો ખાસ મારી સમક્ષ હતો કે જે વિડીયો મેં જોયો, વિડીયો મારે બોલવો નથી, પણ એ વિડીયોમાં કે જે ઘનશ્યામ મહારાજનું ચિત્ર બતાવવામાં આવ્યું છે, એ ચિત્રની ફરતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બુદ્ધ ભગવાનને બતાવવામાં આવ્યા છે, અન્ય ભગવાનોને બતાવવામાં આવ્યા છે. તો આનો મતલબ તો મિત્રો એવો થાય કે તમે માત્ર ને માત્ર તમારા ઈષ્ટદેવ, તમારા ભગવાનને મોટા બતાવો છો, તમારા દેવી દેવતાઓને મોટા બતાવવાની કોશિશ કરી રહ્યા છો, તમે સંતો ખૂબ મોટા મહાન થવાની કોશિશ કરી રહ્યા છો. આપણે માણસાઈ ધર્મ કરતા મહાન નથી, આપણે આપણા ભગવાન કરતા મહાન નથી. આપણી પાસે એવા નૈતિક ઘનશ્યામ મહારાજના મૂલ્યો જેવા મૂલ્યો આપણી પાસે હોવા જોઈએ. શ્રી કૃષ્ણ જે મૂલ્યવાન જિંદગી જીવી ગયા એની જેવા મૂલ્યો આપણી પાસે હોવા જોઈએ. નીલકંઠ વર્ણીને જે જળ અભિષેક કરવામાં આવે છે એવા નૈતિક મૂલ્યો આપણી પાસે હોવા જોઈએ, ત્યારે આપણે મહાન કહી શકીએ. પ્રમુખ સ્વામી મહારાજ જે જિંદગી જીવી ગયા એ મહાન જિંદગી જીવી ગયા છે. ઘણા લોકો કહેતા હોય છે, કોમેન્ટમાં આવરી લેવાની કોશિશ કરું છું કે એક કોમેન્ટ હતી કે જય સ્વામિનારાયણ, અરે ભાઈ સંતો જોડે માફી મંગાવો છો, શરમ કરો, સંતો જે બોલ્યા છે એ શાસ્ત્રો મુજબ બોલ્યા છે. તો ક્યાં શાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું છે કે બ્રહ્મા મૂત્રમાં તણાયો? શાસ્ત્રોમાં ક્યાં એવું લખ્યું છે કે મહાદેવના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે? તમે તો એવી પણ કોમેન્ટ કરી હતી કે મહાદેવના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, અરે રાજા ધીરાજ સ્વામિનારાયણ છે ને એમની આજ્ઞા બધા જ દેવી દેવી છે. લોકો પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે વિષ્ણુને માને છે, મહાદેવને માને છે, બ્રહ્માને માને છે, અને તમે તો એવું દેખાડવાની કોશિશ કરો છો કે મહાદેવના પણ ઈષ્ટદેવ અમારા ભગવાન. અમારે તમારા ઘનશ્યામ મહારાજ સાથે ક્યાંય વાંધો નથી, અમારે તમારા સંપ્રદાય સાથે ક્યાંય વાંધો નથી, અને હું તો કોઈ સંપ્રદાયને મહાન ગણતો પણ નથી. મારા મત અનુસાર જો કોઈ મહાન હોય તો સૌથી પહેલો ધર્મ માણસાઈનો ધર્મ છે, જેને હું મહાન ગણું છું. એટલા માટે આપણે ક્યારેય પણ કોઈ પણ દેવી દેવતાઓનું અપમાન તો ન કરાય, પણ ક્યારેય એવી ટીકા ટિપ્પણીઓ પણ ન કરાય કે હિન્દુ ધર્મના લોકોની લાગણીઓની સાથે છેડા થાય. એક બીજી વાત મુખ્ય હતી કે કોમેન્ટ એવી છે કે ભાઈ પોતાનો ઈષ્ટદેવ પોતાના માટે મોટો જ હોય. હું BAPSનો સત્સંગી છું અને BAPSમાં એક પણ સંતનું ખરાબ કૃત્ય તને સાંભળવા મળે તો મને કહેજે. ભાઈ તમારી કોમેન્ટ ખૂબ મોટી છે, હું આખી કોમેન્ટ તો નથી વાંચતો, પણ આનો મતલબ તો એવો કે અમારા BAPSના અને અમારા BAPSમાં રહેલા અમારા ઘનશ્યામ મહારાજ અલગ, તમારા સંસ્થામાં રહેલા ઘનશ્યામ મહારાજ અલગ, તમારી સંસ્થામાં રહેલા સંતો અલગ, તમારી સંસ્થામાં રહેલા ભગવાન અલગ. આનો મતલબ તો આવો થાય. પણ હું મુખ્ય એક વાત કહી દઉં કે મારે આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે વિરોધ નથી, ને કાલે પણ નથી, ને આવતીકાલે હશે પણ નહીં. મારે વિરોધ માત્ર જે સંતો બોલે છે એમની સાથે વિરોધ છે. અને છેલ્લે તમે એવું લખ્યું હતું કે BAPS એક વિશ્વ લેવલની સંસ્થા છે. જય સ્વામિનારાયણ. તો વિશ્વ લેવલની સંસ્થા છે, 100% છે. તો સંસ્થાના જે મુખ્ય હોદ્દેદારો છે એમને ખ્યાલ આવવો જોઈએ કે અમારી સંસ્થાના જે સંતો કે બીજી સંસ્થામાં જે સ્વામિનારાયણ ધર્મ કે સ્વામિનારાયણ સંપ્રદાય નામ લાગતું હોય એ સંસ્થાના જે કોઈ પણ સંતો બોલતા હોય તો એ સંતોને બંધ કરવા પડે.
હું 100% સત્ય માનું છું કે વડતાલના ગાદીપતિ જે બોલ્યા હતા, હું એને વંદન કરું છું કે તમે બોલ્યા છો કે રોજ કલેશ થાય જો કોકના હિન્દુ ધર્મના દેવી દેવતાઓ વિશે ક્યારેય પણ ટીકા ટિપ્પણી કરવામાં આવે તો 100%. અને આજે આ એ જ કલેશ નીકળી રહ્યો છે. અને એક કોમેન્ટ તો સાહેબ એવી હતી કે અમારી લાગણી દુભાઈ છે. એ આખી કોમેન્ટ હું વાંચીશ કે તારે સ્વામિનારાયણ ભગવાન વિશે બોલવાની જરૂર નથી. તું જેને પૂજતો હોય એને પૂજ. પથ્થરમાં પણ ભગવાન હોય તો અમે સ્વામિનારાયણ અમારા ભગવાન છે. તારે જે સાધુને કહેવું હોય એને ઘેર જઈને કયાવ, પણ સ્વામિનારાયણ ભગવાન હોય કે ના હોય તારે એના વિશે બોલવું નહીં. અહીંયા અમારી આસ્થા દુભાઈ છે. તો હિન્દુ ધર્મની કેટલી આસ્થા દુભાણી છે ભાઈ? હિન્દુ ધર્મની લાગણીઓ કેટલી દુભાણી છે કે જ્યારે તમારા સંપ્રદાયના સંતો મહંતો કે જે ઘનશ્યામ મહારાજને પોતાનું એક નૈતિક મૂલ્ય માનીને જીવન સંતો તરીકે જીવી રહ્યા છે અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા છે, કે જેઓ એમ કહે છે કે ભાઈ કૃષ્ણ ભગવાન હતો, તો જે આ શબ્દ જ્યારે આવ્યો ત્યારે અમારી લાગણી કેટલી દુભાણી હશે ક્યારેય વિચાર કર્યો છે ખરો? તો લખતા પહેલા એટલો પણ તમારે વિચાર કરાય કે અમારા સંપ્રદાયના સંતો જે બોલ્યા છે ને એના લીધે પણ હિન્દુ ધર્મની એકતા અને લાગણીને ઠેસ પહોંચી છે. અમારે ક્યાંય ઘનશ્યામ મહારાજ જોડે વિરોધ નથી. હું હજી કહું છું કે મારા ગત વિડીયોમાં હું એવું બોલ્યો હતો કે હું ઘનશ્યામ મહારાજને સંત માનું છું. ક્યારે બોલ્યો હતો? કે તમારા સંપ્રદાયના સંતો જ્યારે બોલે છે ત્યારે. અને તમારા સંપ્રદાયના સંતો પણ અમારા, આ શબ્દ મારે એટલા માટે બોલવો પડે કે અમારા ભગવાન, કે તમે એવું કર્યું છે કે આ અમારા ભગવાન, આ તમારા ભગવાન, તમે આવું સાબિત કરવા માંગો છો. અને આની સાબિતીમાં પણ મારી પાસે એક કોમેન્ટ છે કે તમારા માટે ધર્મ વિશેષ છે કે ભગવાન. ભીષ્મ પિતામાં ક્યારેય ધર્મ ચૂક્યા નથી. તમને એ જ ખબર નથી જન્મ ધર્યાનો હેતુ શું છે અને સનાતન વિશે વિડીયો બનાવો છો. ભાઈ વાંધો નહીં, મને જન્મ ધર્યાનો હેતુ ખબર ના હોય તો, પણ મારા જન્મ ધર્યા પાછળનો મારો એક જ હેતુ હોવો જોઈએ કે માણસાઈનો ધર્મ. મારા માટે ભીષ્મ પિતામહ પણ મોટા નથી, મારા માટે કોઈ ધર્મ પણ મોટો નથી, મારા માટે કોઈ સંપ્રદાય પણ મોટો નથી. મારા માટે સૌથી પહેલું જે દ્વારકાધીશે શીખવી ગયા છે ભગવત ગીતાની અંદર કે સૌથી પહેલો માણસાઈનો ધર્મ આવે, પછી બીજો ધર્મ આવે. મારા માટે સૌથી મોટામાં મોટો અને મહાન ધર્મ હોય તો માણસાઈનો છે. પછી હિન્દુ હોય તો પણ ભલે, મુસ્લિમ હોય તો પણ ભલે, ઈ શીખ, ઈસાઈ, પારસી કોઈ પણ હોય. આજે ભારત દેશ જે આઝાદીની લડત હેઠળ જીવીને બહાર આવ્યો છે એમાં દરેક વખતે જેટલા પણ ભારત દેશના લડવૈયા હોય, ઘડવૈયા હોય જે દેખાડ્યું છે એ માત્ર ને માત્ર પોતાના માણસાઈના ધર્મને દેખાડ્યું છે. વિરોધ મુખ્ય એક જ જગ્યાએ છે કે જે સંતો વિવાદિત ટિપ્પણીઓ કરી રહ્યા છે ત્યાં. હું સનાતન સંપ્રદાય કે ધર્મના વિરોધમાં પણ વિડીયો નથી બનાવતો, કે એના સમર્થનમાં વિડીયો નથી બનાવતો, કે સ્વામિનારાયણ ધર્મ સંપ્રદાયના સમર્થનમાં કે એમના તરફેણમાં વિડીયો નથી બનાવતો, કે એમના વિરોધમાં વિડીયો નથી બનાવતો. માત્ર ને માત્ર મારો વિરોધ ત્યાં જ છે કે જેઓ હિન્દુ ધર્મના દેવી દેવતાઓને નીચા દેખાડી રહ્યા છે, જે સંતો. એક છેલ્લી કોમેન્ટ મને ખૂબ ગમી હતી એ ભાઈની કે પવિત્ર મહાકુંભના મેળામાં કરોડો ભાવિ શ્રદ્ધાળુઓ હર હર મહાદેવ અને જય શ્રી રામના નારા લગાવી અને સનાતન ધર્મનો તેમજ આત્માનું કલ્યાણ કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એ જોઈને અમોની છાતી ગજ ગજ ફૂલી રહી હતી. પરંતુ આવા કોઈ ધર્મને છિન્ન ભિન્ન કરે તેવા એક નરાધમી સાધુ અમારું મસ્તક ઝુકાવે છે. અમોને અફસોસ થાય છે. પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ એવા પ્રમુખ સ્વામી મહારાજે સામાજિક કાર્ય કરી સંસ્કારોનું સિંચન કરી તેમની મહાનતાનો પરિચય પ્રભુની સેવા કરીને આપ્યો. તે તો એમની મહાનતાને તમે ઠેસ પહોંચાડી રહ્યા છો. માફ કરજો સાહેબ, સનાતનનું અપમાન કરવાનો બદલો ફક્ત ધર્મનું પતન છે. હું 100% માનું કે કોઈ પણ ધર્મનું કે કોઈ પણ વિષય બાબતે કે કોઈ પણ ભગવાન બાબતે આપણે જે કોઈ પણ ટીકા ટિપ્પણી કરીએ અને આપણી ટિપ્પણીથી કોઈ પણ ધર્મનો અનાદર થાય, કોઈ પણ સંપ્રદાયનો અનાદર થાય, કોઈ પણ સંપ્રદાયને કે ધર્મને કે ધર્મમાં લાગણી અને આસ્થા રાખનાર લોકોને દુઃખ લાગે તો એ ન થવું જોઈએ. નમસ્કાર.